અમદાવાદના ઘાટલોડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ફરિયાદ આવી અને પાણી ગંદુ આવવાની ફરિયાદો હતી. ત્યારબાદ બીમારીના કેસ વધ્યા. મામલો બહાર આવ્યો તો ત્યારબાદ હેલ્થ વિભાગ દોડતું થયું છે. સ્થાનિક લોકોનું શું કહેવું છે, સોસાયટીના લોકોનું શું કહેવું છે, એ જાણવા માટે ન્યૂઝ ગુજરાતની ટીમ આજે ઘાટલોડિયાની સોસાયટીમાં પહોંચી છે અને અહીંના ચેરમેન સાથે અમે વાતચીત કરવાની કોશિશ કરી રહ્યા છે. સર, શું નામ છે તમારું ને સોસાયટીનું નામ શું છે? દેસાઈ. અમૃતભાઈ. અમૃતભાઈ દેસાઈ. અમૃતભાઈ, સોસાયટીનું નામ શું છે તમારું? વિનાયક બંગલો. વિનાયક બંગલો. કેટલા મકાન છે અહીંયા? 28. 28. પાણીની પ્રોબ્લેમ કેટલા દિવસથી છે અહીંયા? પાણીનો પ્રોબ્લેમ શનિવારથી થયો. શનિવારથી. તો શું થતું હતું એકચ્યુઅલી પાણી? એટલે લોકોએ મને કમ્પ્લેન કરીને કહ્યું કે પાણીમાં ગંધ આવે છે. હમ. એટલે મેં જોયું તો સેમ્પલ લઈને જોયું તો રિયલી ગંધ હતી, અને ગંધ એટલે પછી જોયું તો વધારે પડતી ગંધ હતી, એટલે ગટરનું પાણી મળેલું હતું. ઓકે. હવે ગટરનું પાણી મળવાના કારણે વધુ પડતી ગંધ હતી, એટલે અમે એ બધું અમારા ટાંકીમાં પૂરું પાણી ગંધ થયેલું. પછી બધા લોકોએ જોઈને પછી લોકો ગભરાવા લાગ્યા કે ભાઈ આ પ્રમાણે છે. તરત મેં પછી આપણે હેલ્પલાઇન નંબર છે 155303, એના ઉપર કમ્પ્લેન કરી. એના પછી મ્યુનિસિપલ ઓફિસરોને કોન્ટેક્ટ કર્યો, કારણ કે અમારા પાણી ગોતાથી આવે છે. તો ગોતાના ઓફિસરોને કોન્ટેક્ટ કર્યો તો એ લોકોનો જવાબ બરાબર મળેલો નહીં કે ભાઈ અત્યારે યાર રજા છે અને આ છે તેમ કે એ લોકો જવાબ વ્યવસ્થિત મળેલો નહીં. પછી મેં અમારા કોર્પોરેટરને ફોન કર્યો, અને મેયર અમારા છે, એ મેયર અમારા વિસ્તારમાંથી જ છે, હિતેશભાઈ બારોટને બી ફોન કરેલો. એમને કહ્યું સારું, અમે જાણ કરશું. એમને ખબર નહીં કોઈ એમની જાણ શું કરી તો મને ખબર નથી, પણ પછી લગભગ 2-3 દિવસ આ પ્રોબ્લેમ ચાલ્યો, ગંભીર બન્યો, અને લોકો અચાનક બીમાર પડવા લાગ્યા. અને અમારે ટોટલ સોસાયટીમાં 1000 જેટલા માણસો બીમાર થયા હતા. લોકો પ્રાઇવેટ દવાખાનાઓમાં ત્યાં ટ્રીટમેન્ટ લીધી, અને એ પ્રમાણેનું અત્યારે હાલમાં બી બીમારી લગભગ દરેક ઘરની અંદર જે 75% લોકો બીમાર છે.